મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? આપણે આવી ગયા દુકાને. આજનું કામ સ્ટાર્ટ કરી દીધું. કટિંગ થાય છે. બાકીનું આજનું જે નોર્મલ કામ છે એ બતાવી લેવું. આજનો દિવસ કેવો રહે છે એ હું તમને બતાવું. બાકી બાલનું વાતાવરણ કંઈક આવું છે. અમારા પટેલ આવી ગયા છે. પટેલ, શું કહે આજનો દિવસ? સારો ને? આજ કોઈ છે નહીં અમારા એરિયામાં એવું લાગે છે. દુકાનો બધી બંધ છે. તમારા પટેલને મળી લીધું. હવે અમે જઈએ છીએ મેહુલભાઈ પાસે. મેહુલભાઈ શું કહે છે જોઈએ. મેહુલભાઈ, શું કહે આજનો દિવસ? શાંતિ? અરે મેહુલભાઈ કામ કરે છે. આજ તો આવું જ કંઈક હાલવાનું છે. કામ કાજ ને આન તેન બધા પોતપોતાની રીતના 3 જણા ખુલ્લા છીએ. 3 જણા વચ્ચે હવે શું કામ કરવાનું જોઈએ. બાકી આજે ટ્રકનું કામ છે નોર્મલ, એ બતાવશું. બાકી જોઈએ વચ્ચે કંઈ કામ આવે. ને સવારે જે આપણે શોર્ટ્સ વિડીયો બનાવ્યો એની ડિઝાઇન આપણે બનાવી હતી. એ કેવી છે એ હું તમને બતાવું. આ એ કંઈક ડિઝાઇન છે. આપને કૂતરા, મીંદડા ને બિલાડા ને સિંહ ને એવું વધારે ગમે છે. એ બધું બતાવતા હોય. ટૂંકમાં ગીરમાં રહેતા હોય એ લોકોને ખબર જ હોય પ્રાણી હારે વધારે પ્રેમ. સિંહ છે, આ તે બધું બધાને ગમતું છે. બાકી કેવો લાગ્યો પાછો એકવાર બતાવું. જેવો લાગ્યો એવું કહેજો. બહુ મહેનતથી આ વસ્તુ બને છે. અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. બાકી આ કેવી લાગી કમેન્ટમાં લખજો. બાકી જોઈએ આગળ આજના દિવસમાં શું કરીએ છીએ. હું તો ભાઈઓ આપણે જે શોર્ટ્સ વિડીયોમાં ગણપતિ બાપા બનાવ્યા હતા ને એ ક્લાયન્ટ આવ્યા છે. તમને બતાવું. આ ગણેશજી જે આપણે શોર્ટ્સ વિડીયોમાં મૂક્યા હતા, જેણે નથી જોયા એ જોઈ આવો. અને આ અમારા ક્લાયન્ટ છે. પરેશભાઈ, કેવા લાગ્યા ગણપતિ? બહુ મસ્ત લાગ્યા. બહુ સરસ કામ છે. આની વિઝિટ કરો, બહુ સરસ કામ છે. તો આ ગણપતિ આપણે બનાવ્યા છે. તો આ આપણે ભાઈને આપી દઈએ. હજી ભાઈને અહીંયા નામ લખવા છે, એ આપણે લખી દઈએ. બાકી કેવા લાગશે એ તો અહીંયા ચોટાડ્યા પછી ખબર પડે. તો આ ભાઈને આપણે પેકિંગ કરીને દેવાના છે. જોઈ લો. કાંઈ કાંઈ કોઈ કેવો ઓર્ડરની ગા દેતાલી. અરે વાહ. હવે કઈ ક્યાં જવાનું છે? હવે કઈ જવાનું છે? હે? 5 ને 15. તો વાર શું છે 5 ને 15? 5 મિનિટ પછી પાછી આવીશ ક્યારે? હે આવીશ ક્યારે? 7 તો મમ્મી તો છે ને, પપ્પા તેડો આવશે કે આવતી રહે? એટલી આવતી રહે. એવું છે? જલસો છે કે નહીં? હે કેટલા દિવસ? 5 દિવસ. કોઈ કેવાડું જ નહીં કાંટા. અરે વાહ. બાપ દીકરી બેન જઈશું સર્કસ જોવા જવું છે. હા, ક્યાં? જુનાગઢ જવું જ છે ને? ફાઇનલ પાક્કું? જોયું કદી સર્કસ? નથી જોયું? જોવાનું છે. તો ખાલી બેગ? હાલો તો ટ્યુશનમાં જવું છે ને? ચાવી ક્યાં? તો બીજી ચાવી ક્યાં? એવું છે? હાલો એ હું લઈ લઉં છું. તારે કરવું છે? હાલો. કેમ છો? શું થયું પંખાનું પછી? હમણાં આવે એટલે જઈએ બસ સ્ટેન્ડે. જવું ને તેડવા? તાર નથી આવું? આવું છે? શું કરસ તું? તો ભાઈઓ આજના કામ બધા ક્લિયર. નોર્મલ કામ હતા બધા પૂરા કરી લીધા. આજ કંઈ બહુ ખાસ કામ નહોતું. અને બસ આવે એમ છે. બસ આવે પછી જોઈએ એનું થોડું ઘણું કામ છે. કાલે આપણે પટ્ટા તો મારી દીધા હતા. હવે એમાં આપણે માતૃકૃપા લખવાનું છે વચ્ચે ત્રિશુલ લઈને. હવે જો બસ આજ આવશે તો એનું કામ આપણે વચ્ચે લેવું. બાકી આજનો બ્લોગ તો કદાચ અહીંથી પૂરો કરી દે, ઘરે જાય તો બનાવશું જોઈએ.
શું કરીએ હું નહીં. બાકી હવે બસનો વેઇટ છે અને પ્લસ વાઈફને લેવા જવાની છે બસ સ્ટેન્ડે, તો એનો વેઇટ છે. એનો કોલ આવે એટલે પછી આપણે એને લઈ આવીએ. પછી ખનક આપણે જમવા જવું છે ઘરે કે બહાર જવું છે? હે શું ખાવું છે? ઢોસા? ઢોસા ખાવા પડે એમ છે. પેલા આપણે શું કહેવાય એવું પૂછ્યા વગર થોડું આવે. તો જોઈએ બહાર જઈએ તો બહારનો બ્લોગ બતાવશું. બાકી અત્યારે તો ફ્રી બેઠા છીએ અમારા. બાકી કાઈ નહીં. તો મળીએ ચાલો બસ સ્ટેન્ડ. અરે ધબધબાટી બોલાવી છે મને. અલે કનો તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં બતાવજો. આજ નાનો એવો બ્લોગ હતો, બહુ કંઈ ખાસ કામ નહોતું, કંઈ ખાસ વસ્તુ નહોતી, નોર્મલ હતો, પતાવ્યો. બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી રામ. અને ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ચાલો મળીએ કાલના દિવસે.